હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના અનેક નદી નાળાઓમાં નવા નીરની આવક થતાં તે છલકાઈ ઉઠ્યા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યાં રસ્તાઓ ઉપર ન ડૂબાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। નર્મદા જિલ્લાના છોટાઉદેપુર સાથે જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર વરસાદી પાણી ફરી વળતા રોડ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો હતો, જેના કારણે છોટાઉદેપુર અને નર્મદા તરફ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। જિલ્લા તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ ઉપર તેમજ કોઝવે ઉપરથી પસાર ન થવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યાં તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે।